રોટરી ક્લબ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા સમાજલક્ષી એક સરાહનીય પહેલ રોટરી અક્ષય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પહેલનો મુખ્ય હેતુ સામાજિક પ્રસંગોમાં વહેલા અન્નનો બગાડ અટકાવવા અને તે ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનો છે। રવિવારે ગુજરાતમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આ અક્ષય રથને લીલી ઝંડી આપી પસંદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂત ભારે મહેનત, પડકારો અને કુદરતી આફતો સામે લડીને અન્ન પેદા કરે છે, તેના બગાડ ન થાય તે જોવાના આપણી સૌની સહિયારી જવાબદારી છે। રોટરી ક્લબની આ પહેલથી હવે વિસનગરના નાગરિકો તેમના કોઈ પણ પ્રસંગોમાં ભોજનને ભૂખ્યા પેટ સુધી પહોંચાડી શકે છે। આ પ્રોગ્રામને વર્ષો સુધી જીવંત રાખી અને જરૂરિયાતમંદ સુધી પહોંચવાની એક સાકાર બનવાનું છે। તો આપણે આ પ્રોગ્રામને જબરદસ્ત તારીખ વધાવી લઈએ છીએ। વિનંતી કરવામાં આવી છે જેથી સમયસર ભોજનના અટકતી કરી યોગ્ય જગ્યાએ પહોંચી શકાય। માન્ય શ્રી મંત્રીશ્રી અને માનવ સામાન્ય જાળવવા માટે એક મજબૂત કરી અને પ્રોજેક્ટને ખુલ્લો મૂકી રહ્યા છે। પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને સહાય કરે અને આ પ્રોજેક્ટ બહુ સરસ રીતે વિસનગરની જનતાને સહાયરૂપ બને। નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પણ આપણી સાથે જોડાયા છે। ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ પણ આપણી સાથે જોડાયા છે। એ પણ બહુ જ ઇનિશિયેટિવ અને ચિંતનશીલ રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા આયોજિત રોટરી અક્ષય રથનો કાર્યક્રમ એ અમારી રોટરી ક્લબ દ્વારા જુદા જુદા વિસ્તારમાં જે મોટા ભોજન સમારંભો થાય અને ભોજન સમારંભો દરમિયાન કેટલો ખોરાક વધે છે, જેનો બગાડ થાય છે, એ બગાડ અટકાવવા એ ખોરાકનો અમે અમારા રોટરી અક્ષય રથ દ્વારા કલેક્ટ કરી જરૂરિયાતમંદ વિસ્તારોમાં એનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટેની વ્યવસ્થાનું આયોજન કરેલ છે। આ રોટરી અક્ષયરથ માટે અમે અક્ષયરથની ખરીદી કરી છે। એના માટે ડ્રાઈવર અને ફોન દ્વારા ટેલિફોનિક વ્યવસ્થા કરી છે। દરેક જે ભોજન સમારંભો થતા જુદી જુદી મોટી વાડીઓ એની અંદર અમારા રોટરીના બેનરો લાગેલા હશે અને ત્યાં અમારા કોન્ટેક્ટ નંબર હશે, એના દ્વારા એ લોકો અમને જાણ કરશે અને અમારો રથ ત્યાંથી જે ફૂડ છે વધેલો કલેક્ટ કરશે અને જરૂરિયાતમંદોને આપશે। આવું આયોજન રોટરી દ્વારા કરેલું છે। આનો વાર્ષિક અંદાજિત અમારે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે, જે રોટરી ક્લબ ઓફ રાઉન્ડ ટાઉન દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે અને વિસનગરની વિવિધ જનતાએ એમાં સારો એવો સહયોગ આપ્યો છે। સર્વેનો વિસનગર શહેર અને તાલુકા બંનેમાં હા, એટલે વિસનગરમાં તો ખરું જ અને આજુબાજુના નજીકના અમે થોડા ગામડા હાલ પ્રાયોગિક ધોરણે લીધેલા છે। પછી જેમ જેમ અમારી વ્યવસ્થા વધતી જશે એમ થોડા દૂર સુધીના ગામડાઓ અમે લેવાનું આયોજન કરવા વિચારી રહ્યા છીએ।